વડોદરા શહેરમાં છાણીગામ વિસ્તારમાં 2.86 કરોડના ખર્ચે નવીન ગેસ પાઇપલાઇન નાખી કનેક્શન આપવાનું કામ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, કોંગ્રેસના કાઉન્સિલર રમીબેન રાવત, કોંગ્રેસના કાઉન્સિલર હરીશભાઈ પટેલ, કોંગ્રેસના કાઉન્સિલર જહાં ભરવાડ તથા અન્ય આગેવાનોની હાજરીમાં ગેસ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા. સાથે બીજેપીના કાર્યકર્તા અને હોદ્દેદારોની હાજરી આપી હતી. હવે ગેસ પાઇપલાઇન લોકોના ઘર સુધી પહોંચી જશે અને લોકોમાં રાહત અનુભવશે. વિધાનસભા ક્ષેત્રના વોર્ડ નંબર 1ના છાણી ગામમાં લગભગ છેલ્લા 1-1.5 વર્ષથી નાગરિકોની ડિમાન્ડ હતી કે અમને પણ કુકિંગ ગેસનો કનેક્શન મળી જાય. આ માટે ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાળુ શુક્લાજીની ઉપસ્થિતિમાં આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 2.86 કરોડના ખર્ચે એરિયાના 3,000 ઘરોમાં 3,000 કનેક્શન આપવામાં આવશે. આગામી 2 થી 3 મહિનામાં કનેક્શનો પૂરા થશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેરા તુજકો અર્પણ અને સત્તા સેવા માટે આ ઉક્તિને સાર્થક કરવા માટે આજે વડોદરા કોર્પોરેશન VGL દ્વારા આ કનેક્શન આપવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ખાતમુહૂર્તમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાળુભાઈ શુક્લાજી, પક્ષના નેતા મનોજભાઈ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ તથા એરિયાના લોકલ કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા છે. એરિયાના લોકલ રહીશોમાં આનંદની લાગણી છે કે મોદી સાહેબ જ્યારે દૂરદરાજના ગામોમાં રૂરલ એરિયામાં ઉજ્જવલા યોજના દ્વારા ગેસના સિલિન્ડર આપ્યા હતા, એ જ અભ્યર્થના સાથે, એ જ આશા સાથે આજે નાગરિકોને અર્બન એરિયામાં પાઇપ દ્વારા લોકોને ઘરે ઘરે અવિરત કુકિંગ ગેસનો જથ્થો મળી રહે, સુરક્ષિત અને સલામત રીતે મળી રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આવનારા 2 થી 3 મહિનામાં આ તમામ કનેક્શનો પૂરા કરવામાં આવશે અને નાગરિકોની સુવિધામાં વધારો કરવામાં આવશે. કોઈ વિલંબ થયો છે છાણી વિસ્તારને? વચમાં CNGના ભાવ વધી જવાથી VGL કંપનીની આર્થિક પરિસ્થિતિ થોડી ખરાબ થઈ હતી. ત્યારબાદ ગેસના ભાવ ઘટવાથી આજે જે સરપ્લસ રેવન્યુ VGL પાસે છે, તો અલગ અલગ એરિયામાં, દાખલા તરીકે શહેરના 4 દરવાજા વિસ્તાર છે, ગઈકાલે મહેતાપોળમાં 4 દરવાજા વિસ્તાર, વાડી, રંગમાલ, દાંડિયા બજાર, ખારીવાવ રોડ અને કારેલીબાગનો નીચાણવાળો વિસ્તાર, આર્ય કન્યા વિદ્યાલયની આસપાસનો વિસ્તાર કે જે 50 વર્ષ જૂની લાઈનો હતી, એ લાઈનો વિના ખર્ચ કરીએ, નાગરિકોને કોઈ પણ ખર્ચ નહીં પડે એ માટેના નવા કનેક્શનો લાઈનો બદલી અને લોકોને નવા કનેક્શનો મળે, જેથી જે પુરવઠો ગેસનો મળે છે એ સલામત અને સુરક્ષિત રહે અને એનું પ્રેશર પણ મેન્ટેન રહે. એ પ્રમાણેનું ગઈકાલે 9.5 કરોડના ખર્ચે આયોજન કરવામાં આવ્યું હતું. એવી જ રીતે આજે છાણી વિસ્તારમાં પણ જ્યારે VGLની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ સારી છે ત્યારે 2.86 કરોડના ખર્ચે 3,000 કનેક્શન આપવાનું આયોજન કર્યું છે. આવનારા સમયમાં, આવનારા એકાદ અઠવાડિયામાં વારસિયા વિસ્તાર કે જ્યાં પણ 35 થી 50 વર્ષ જૂની લાઈનો છે એ લાઈનો પણ બદલી અને લગભગ 3 કરોડના ખર્ચે તમામ કનેક્શનો નાગરિકો પાસે વિના મૂલ્યે આ બદલી આપવામાં આવશે, જેથી કરીને પ્રેશરના પ્રોબ્લેમ ના રહે, સલામતી અને સુરક્ષા જળવાય અને અવિરત ગેસનો જથ્થો પૂરતા પ્રેશરથી મળતો રહે. આશા કારણે વિપક્ષે જેવું સમાજના કામોમાં હોતું નથી અને આજે વોર્ડ નંબર 1માં એટલે કે છાણી વિસ્તારમાં જ્યારે સંપર્ક સમસ્યા સેવા અંતર્ગત જ્યારે પણ હું અહીંયા આવ્યો છું ત્યારે આ નાગરિકોની તમામની એક જ લાગણી હતી અને માગણી હતી કે અહીંયા ગેસ પાઇપલાઇનનો ગેસ મળી શકે. તે માટે જ્યારે VGL વડોદરા ગેસ લિમિટેડના MD શ્રી ગર્ગજીને વાત કરતા તેમને કહ્યું કે આપણે તાત્કાલિક આનો નિકાલ કરીએ અને આજે લગભગ 23 કિલોમીટરના એરિયામાં એટલે 23 સરકમફરન્સ એરિયામાં 2800થી પણ વધારે કુટુંબોને જ્યારે ગેસ મળી રહ્યો છે ત્યારે સૌપ્રથમ હું VGLનો ખૂબ આભાર માનું છું, સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાનો આભાર માનું છું અને આપણા માધ્યમથી આ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જેને પણ ગેસ લેવું છે, ગેસનું કનેક્શન લેવું છે, એ ઓનલાઈન પણ અરજી કરી શકે છે અથવા તો ત્યાં ઓફિસમાં જઈને પણ તેમને ગેસ મળશે અને આપના ઘરે જ્યારે VGLના કર્મચારીઓ આવે ત્યારે તેઓને પણ આપ જણાવશો તો તમને પણ ગેસનું કનેક્શન મળી શકશે. આંતરમાળખાકીય સુવિધાઓમાં જેમ આપે કહ્યું તેમ કે છેલ્લા 17 વર્ષથી જ્યારે છાણી વિસ્તાર વડોદરા મહાનગરપાલિકામાં આવે ત્યારે વારંવાર અલગ અલગ પ્રકારના આંતરમાળખાકીય સુવિધાઓ માટેના કાર્યક્રમો થાય છે. સૌથી પહેલાં છાણી વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવાનું, પછી એનું નેટવર્ક સુધારવાનું કામ અને આજે ગેસનું કામ થઈ રહ્યું છે ત્યારે છાણી ગામ વતી મારા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકો વતી હું VGLનો અને કોર્પોરેશનનો ખૂબ ખૂબ